નમસ્કાર, આમ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે આયોજિત 18મી ઇન્ટર કંપની બેડમિન્ટન ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જેમાં રાજ્યની વીજ કંપનીઓના કુલ 70થી વધુ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર કોલોનીના મલ્ટીપર્પઝ અને રિક્રિએશનલ હોલ ખાતે આયોજિત આ ત્રિદિવસીય ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા એમ બંને કેટેગરીની સિંગલ્સ તેમજ ડબલ્સ મેચો રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટની મેન સિંગલમાં GSECLના જીનીશ પટેલ વિજેતા જાહેર થયા હતા, જ્યારે જેટકોના દ્વિજ બારડ રનર્સઅપ બન્યા હતા. જ્યારે મેન્સ ડબલ્સમાં જેટકો ટીમના દ્વિજ બારડ અને શુભાંકર બ્રહ્મભટ્ટે સુંદર પ્રદર્શન કરીને બાજી મારી હતી. આ વિભાગમાં GUVNLના ખેલાડી ઉજિત શુક્લ અને SC પટેલની ટીમ રનર્સઅપ તરીકે ઘોષિત થઈ હતી. વુમન્સ સિંગલ કેટેગરીમાં પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડની જ્યોતિ પંડ્યા વિજેતા અને ઉત્તર ગુજરાત વીજ કોર્પોરેશનની SS ખરાડી રનર્સઅપ બન્યા હતા. જ્યારે વુમન્સ ડબલ્સ મેચમાં પણ પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડની જ્યોતિ પંડ્યા અને VS ત્રિવેદીએ રસાકસી સભર બનેલ મેચમાં જેટકોની KL ચૌધરી અને CS કાચેલાની ટીમને માત આપી હતી. આ ટુર્નામેન્ટના વિજેતાઓ તેમજ રનર્સઅપ ખેલાડીઓને ગુજરાત ઉર્જા વીજ નિગમ લિમિટેડના જનરલ મેનેજર હ્યુમન રિસોર્સ JT રાય, જનરલ મેનેજર ફાઇનાન્સ સૌરવ નંદી, મધ્ય ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડના હ્યુમન રિસોર્સ વિભાગના AGM SV રાઠવા તેમજ સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષ પટેલ દ્વારા ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં GUVNL સહિત જેટકો, GSECL, DGVCL, MGVCL, PGVCL અને UGVCL એમ કુલ 7 વીજ કંપનીઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો. Thank you. Thank you. Thank you very much, Darbarbai and his team. They throughout the year, બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.